તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. અને અચાનક જટાશંકર આવવાનું નક્કી થઈ ગયું. તો આજે આવી ગયા જટાશંકર. એમાં એવું હતું, નક્કી જેવું કંઈ હતું નહીં, જુનાગઢ ખાલી એમાં આવવાનું હતું. પણ જટાશંકર આવવાનું નક્કી થયું ને તો અહીંથી વ્લોગ ચાલુ કરું. તો તમે કન્ટિન્યુ રહ્યો, જોતા રહ્યો અને વ્લોગમાં માણો મજા અને અમે રખડી કરે ગુરુ દત્તાત્રેય ભગવાન. તો મિત્રો, હું હજી ધોકાના દિવસે ગિરનાર ચડીને આવ્યો અને આજે પાછા જટાશંકર જાય અને આપણા તરુણભાઈ એમ કે પાછો તો મારો ભેગો ગિરનાર આવ્યો. હવે ગિરનાર જવાય, જય ગિરનારી નહીં ભાઈ, વાણ પગ ઉતરા કચરી દઈશ ના બાપા. એવું લાગશે તો જોઈ રોપવેમાં આવેલો જઈશું. તો પછી જ્યાંથી ગુરુ દત્તાત્રેય વાંધો ન આવે તો અહીંથી રોપવેમાં આવેલો જાય. અડધા જણા તો આગળ વહી ગયા હે, બે વાંહે રહી ગયા. એમાં એવું હતું, મારે મહેમાન આવતા હતા ને તો હું એને પગે લાગવા ગયો હતો, કેમ કે બેસતા વર્ષને દી છે ને હું ગયો નહોતો, એટલે પગે લાગવા ગયો હતો. હવે જાય નીકળી. તો મિત્રો, એક છે ને અમારો ટ્રેક્ટર આપતો હતો ને દોસ્તારનો કાકાનો છોકરો છે ને, એને વ્લોગમાં છે ને બહુ મજા આવે. જ્યારે ભેગો થાવ ને ત્યારે એમ કે વ્લોગ ચાલુ કર, વ્લોગ ચાલુ કર. તો આજે એને આપણે છે ને વ્લોગમાં મોજ કરાવી. તમે હવે કેળું ખાતો ખાતો શું ખાસ કુનાલિયા? કેળું. શું નામ શું છે તારું? સમજો, ચશ્મા બસમાં પહેરીને આયલો આવે, ગોથા મારતા મારતા આયલો આવે. બરાબર. હા ભાઈ, તમે મેં જો ચાંદલો બાંદલો કરીને આવ્યો. ક્યારનો વ્લોગ કરતો હતો, વ્લોગ ચાલુ કર્યો ને તો શરમાઈ ગયો ભાઈ. એના બાપા આ ભાઈ એને શરમાઈ ગયો, વ્લોગ ચાલુ કર્યો ને તો. કઈક બોલતો ખરી કુનાલિયા? કઈક કે આપણી ચેનલમાં કઈક કહી દે. બોલ મિત્રો, અમને સબસ્ક્રાઇબ કરજો અમારા બ્લોગને. એમ આપણા કુનાલભાઈ કહે છે, હું તો કોઈ દી કહેતો નથી. આપણા કુનાલભાઈ આજ કીધું ને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હાલો, તમે જોડાયા રહ્યો, મળીએ આગળ. हेलो गाइस, हम गिरनार चढ़ने आए हैं। तो देखो मालिक पे। एवा बोल में तो आमा बोल, एकलो बोल में। देखो मालिक पे, हम लिफ्ट में नहीं, हम चालीने जाए। आलो नींबू पानी थोड़ा। ये हमने आमा जोइन बोल। आ वहाँ घर आलो। आगर जैन बोलिस। हैं? તો મિત્રો પહોંચી ગયા જટાશંકર. મહાદેવના દર્શન કરી લઈને ત્યાં કેમેરો લગભગ એલાઉડ નથી. જો અહીંયા ઘડીક પર બેસી ઓલા લોકો આવે એની વાટ જોઈ પછી દર્શન કરી લઈ. બરોબર, ત્યાં સુધી તમે જોડાયા રહ્યો. અને આ ભાઈ છે ને બહુ ગોથા મારે છે, જો નકરા ગોથા જ માર્યા. કેમ પડી જાસ તું કુનાલ? પાપા ઓલા વાંદરા આવતા હતા ને વાથી ને વાથી વચારે પડાય. પરત એમાં ઓલી જે ઓલા પગથી આવે ને પરત શીખવું ઈડ બહુ ડાયરેક્ટ અંબાજી થી આવે ને. ના, અંબાજી થી ને અંબાજી થી વચારે ગૌમુખી ગંગા, ગૌમુખ ગંગા ને એની આપણે
ત્યાંથી એવું થયું ગિરનાર જઈડો ને ત્યારે ઓલા બધા આમથી હું પછી એકલો હાઈલો આવ્યો એટલે મને ભરતવન સીતાવન ઘૂંઘરું થઈને આવે. જૂના રસ્તાની મને ખબર નહોતી એટલે અમે તો પેલા બહુ આવતા દર વર્ષે મહાચેનિકમાં બહુ આવ્યા પછી નાતાલને દી આવી. ઓલા આવે છે એની રાહ જોઈ પછી જાય દર્શન કરવા. તો મિત્રો દર્શન કરીને પાછા ઉતરી ગયા નીચે. હવે હે ને નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. છોકરાઓને થોડોક નાસ્તો બાસ્તો કરાવી દઈ. 2 ઠેલીઓ તો વહી ગઈ. એક કેળાની થેલી હતી અને એક જામફળની થેલી હતી. વાંદરા જાજા ભેગા થયા ને તો ઉપર લીધી પછી એને દઈ દીધી. એ એના ભાગની છે એટલે ખાવું હે તારે? તારે ખાવું? હાલે હાલે લઈ અને મળી થોડીક વાર પછી. ત્યાં સુધી તમે જોડાયા રહેજો. મળીએ આગળ. અવાજ આવે 1 નંબર, ખાલી નેચરલ અવાજ આવે. જો ખાલી તમે અવાજ સાંભળો એનો. તો મિત્રો ફોટા પાડવા આવ્યા હતા. ફોટા તો પડી ગયા થોડા, પાછા નીચે હાલતા થઈ જાય છે બરાબર. હવે હમણાં ઉતરીને પછી જવાનું હોય સાસણ. જવું હે સાસણ જવું જવાનું છે અહીંથી જવું સાસણ. મેં એવું નહીં અમારા બા છે એના પગે લાગવા જવાનું છે તો સાસણ પગે લાગી આવશું. અને અત્યારે નીચે ઉતરી જાય. પહોંચી ગયા નાઈ ધોઈને પાછા વળી ગયા. તો મિત્રો હાલતા થઈ ગયા પાછા. હવે ગીરના જટાશંકર ચડીએ એવા અને હવે જાય ક્યાંક જમવા જઈએ. હવે પછી જાઉં મારે. તો મિત્રો બપોરે હું બ્લોગ શૂટ કરતા ભૂલી ગયો કેમ કે મારા ફોનમાં બેટરી હતી નહીં અને અચાનક મારે સાસણ જવાનું થયું. મેં તમને કીધું હતું પણ હવે ચાર્જિંગ હતું એ મારા દોસ્તારના મામાના ઘરે પર પડ્યું રહ્યું અને હું આવ્યો અત્યારે સાસણ ફટાફટ પોગવાનું હતું કેમ કે રાત થઈ જાય પછી ત્યાં બહુ હાલવા નહોતા દેતા પોલીસવાળા ન હાલવા દે એટલે ફટાફટ અમે પોઈ ગયા ત્યાં. ત્યાંથી પાછા જુનાગઢ આવ્યા. હવે જુનાગઢ આવીને ફોન ચાર્જિંગમાં મૂક્યો તો આ વ્લોગને આપણે અહીંયા વધાવી. જય માતાજી, જય શ્રી રામ.